ઓપરેશન સિંદૂર બાદ ડ્રોન શબ્દ ખૂબ જ જાણીતો બની ગયો છે. રાજકોટમાં પણ અનેક યુવાનો સ્ટાર્ટઅપમાં ડ્રોન તૈયાર કરી રહ્યા છે, જે ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના સર્વેક્ષણ માટે ઉપયોગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ડોક્ટર APJ અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગશાળામાં અનોખું ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે, જે માઇક્રો સર્વેલન્સ ડ્રોન તરીકે ઓળખાય છે, જે ઓટોનોમી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન બનાવવા માટે 2 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી. એક ટીમ દ્વારા સોફ્ટવેર પર કામ કરવામાં આવ્યું, જ્યારે બીજી ટીમ દ્વારા હાર્ડવેર પર કામ કરાયું. આ ડ્રોનની ખાસિયત એ છે કે તે GPS વગર પણ તેને ઉડાડી શકાય છે, તેને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. જે જગ્યાએ GPS જામિંગ લગાવ્યા હોય તે જગ્યાએ પણ આ ડ્રોન અને ઉડાડી શકાય છે. આ ઉપરાંત આ ડ્રોનને એક વખત કમાન્ડ આપી દીધા બાદ તેને મોનિટરિંગ કરવું નથી પડતું, તે ઓટોમેટિક જ સર્વેલન્સ કરવા લાગે છે. આ ડ્રોનમાં ખાસ એડવાન્સ રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રોન બિલ્ડિંગની અંદર ઉડી શકે છે. કોઈ બિલ્ડિંગ કે કોઈ બાંધકામની અંદર આ ડ્રોન ફ્લાય કરાવી સરળતાથી ત્યાં સર્વેલન્સની કામગીરી કરી શકાય. આ ડ્રોનમાં કમ્યુનિકેશન સિસ્ટમ, ફ્લાઇટ કંટ્રોલ, કમ્પ્યુટિંગ યુનિટ, સોફ્ટવેર, અલ્ગોરિધમ એ બધું જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ તૈયાર કરેલું છે. આગામી દિવસોમાં ડ્રોન ટેકનોલોજીમાં રાજકોટનો ડંકો વાગશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.